ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે. ભાઈ રવા દો કહો જે થઈ હવે રવા દેવાળી એ માસી ઈ જતું રહ્યું છે ને હારું હારું ખાવા પ્યાજ્યું છે. તને શરમ આવે છે? આવે છે મેઠિયા? ભાઈ તાણે પછી હું તો એમનેમ જોતો મારા હગાની આ કોકને બીજાઈ કર્યું છે ચીઠી લખી છે મારા હુકા લખવી પડે ભાઈ. હવે બીજો હું તારો ભા લખવા આવ્યો છે. તને તો હેડ ગોમમાં તને ખબર પડે કાળું મૂઠું કરવું છે અને જૂતોને તો હાર પહેર્યો છે ગઢાળા ઉપર વરઘોડું કરવું છે. અરે ભાઈ વધારો આલવા હું શું ના પાડું છું કે નહીં આલું વધારો પણ આ તો મારા થોડું કામ હતું એ ભોણો બોલાવતો હતો કેટલા જોતો હું કોઈ મને એવું થતું એવું કોઈ રાખવું યાર ગામમાં મેં નતો તો ખાલી ગોમમાં હેડ તને ખબર પડશે. તારા ગુડા ભગાઈ નખાવ પહાન રહી હેડ આમ ફટાફટ યાર ખાટા ભાઈ મેં જોખું મેકી દેવા વાળી હમણાં દોત હમણાં હાલ નીકળી જાવ મેકી દેવાની કદી કીધી જા હેડ તારા કારણથી તો આ ગોમ વાળા જેટલા દૂધ ભરાવતા હતા ને એ બધા બાપડા એ વાઘ છે લાલ ચોળતી ગયા જોજો ગાલ લાલ તો નહીં આ સોપડું બધું ઉતારી નાખવાનું છે આ ગોમમાં લઈ જઈને તને હા ખા મારા ઓળશે તારે ચિઠ્ઠી જો લખવાની આવતી હતી હા અને મરી જવાનું નાટક છે બધું કરવાનું આવતું હતું પછી મેં નહીં કર્યું આ તો કોઈ કરવા વાળો કરી ગયો છે ને મારું નામ પડ્યું મારે હું કામ મરવું પડે ભાઈ હવે અશ્કર તારા હતા અશ્કર અમે તારા ના ઓળખ અને એક તો તારો ભાઈ પેલો કાળિયો બુલેટ ડોમર અમને ધમકી આલી જતો હતો કે મારો ભાઈ નહીં ચલાતો અમે તમને મહી નાખ્યું નોમ કરશું ઢેકણું કરું બોલાય કે તારા ભાઈ ને બોલાય કાકા ભાઈ એક કોપ કરજો હું છે લેજો હું તમને થોડા પૈસા આલું સમજી દો ને વાત આ મજા બધા નહીં મારા પૈસા નહીં લેવાના કહી દીધું સમજી દો આટલા વાત એ ગોળી મેલો ને તમે સમજાઈ દો ને કોમ વાળો લ્યો બસ આલુ લ્યો 50,000 આલુ 50,000 તમારે વધારે લાખ રૂપિયા આલુ બસ હવે ઝાઝા 50,000 વાળી હું 50,000 નો મોણા તું રે અને હું 50,000 લઉં એવો છું હા ઉતારી નાખું 2 લાખ આલુ બસ 2 લાખ આલુ બસ 2 લાખ આટલા દે તમે હાચવી લ્યો હવા ગામમાં ગ્રાહકોને તમે સમજાઈ દો કાયા આ તો એમને 2 દાડા જતા ને કરવા વાળો બીજો છે ચિઠ્ઠું લખવા વાળો અને એનો લુગડો મેળવા વાળો મેઠો તો કે નીદો જ છે કેટલા 2 લાખ 2 લાખમાં ના મેળ પડે લેટ ગમત અડી આલુ યાર અડી આલુ બસ અડી લાખ બસ અડી ઓ લે આ 2 લાખ છે ઘેર જઈને બીજા 50 આલે બસ લે ચોક્કસ યાર હો પણ મારી વાતમાં કમ્પ્લીટ ઉભું રહેવાનું હો કમ્પ્લીટ પણ હોપળો મંત્રી સાહેબ હોપળો કોઈને કહેવાનું નહીં હો ના કહો કીધું છે તાને ખબર છે તમારી વાત આખી લઈ લેવી પડશે હો બધી બધે બધું તમારે નહીં જોવાનું નકર જો કીધું ને તો બોયમાં બોડું ને અધર ટોટિયા કરીને લબડાયો હું કેહો મને કહેજો કોનમાં હું કેહો સમજી જાય ને બરોબર પણ વાંધો નહીં હો હા કહેવાનું નહીં કીધું પણ આ રીતે કહેવાનું હો અરે એ રીતે ફાઇનલ લેવડો હા ગાડી વાગી બાપરે હું કરું એ મંત્રી ને હું કરું પડે કામ અરે પૈસા મોટી આઈ ગયો સહીન અરે પોલીસ ની ગાડી આઈ અમર લઈ જા અમર જો કંટા કે લઈ જા અમર ગોળી મન લઈ જા અરે પોલીસ ની ગાડી નહીં આઈ હોય હાઈવે સે કેટલા ઇકન ગાડીઓ જતી હશી હા તારા ઇન્નાનું બી આવું ના બીવાનું હોય ખેતરમાં ઓટો બોટો મારે ઇન્નમ ઘરમાં ના બેહીરો ઇન્ને મગજ ફરી જાવ વિચારે મારે હેતમ આબુ નહીં મને બીક લાગે મને જબર બીક લાગે હેતમાં તો આ ગળાય નાટક કર્યો છું કોને અને મંત્રી લાફા મેલ્યા છું મંત્રી માર્યો છે અરે લાફા ના સીટી લાગી દીધી છે કા ગોમા ગ્રાહકનો હોય મને ને ટોર્ચર કરીને હું આત્મહત્યા કરું છું એવી સીટી લાગી છે અરે પણ પોલીસ વાળો માગશે તો ખરા કા તમે મારે છે તમને ખબર છે કા આ ડોય મારે છું પણ લાફા જ મેલ્યા છે કા એવું ના બીવાનું હોય પણ મરી જાક જીવ છે તો મને ખબર નહીં હા તો પણ મરી જાનો સમાચાર તો આવશી ક મરી જશું આટલા દાડાથી હજી આ અને ઘણા મરી ગયો છે મંત્રી અને તારા લીધે મને જેલમાં ગાલ છે અને મને જેલમાં તો જબ્બર બીક મને ના ફાવે અરે ફઈ એવું ના બીવાશો હેડો મુચા પોણી ચા મેલું તઈ પીઓ શાંતિથી મગજ ફ્રેશ કરો ના હોય તો હેડો હેતર મો પણ હું આવશું અંગાડી હા ના મારે હેતર નહીં આવું નહીં આવું માં જેલમાં મને લઈ જાવ તો ભાઈ તો મસરા કરશી ખાવાનું હમુ નહીં આલો અરે ના લઈ જાવ ઈમ જેલમાં જેમ તેમ અમાર કોનમાં દીમનામ કોઈ પોલીસ વાળો ના આવે ને કોઈ ઈમનામ લઈએ ના જાય પણ ડોશી મારા લગન તું જન્મ જાતી માં હાટાણી તું જાક મને કીધા વગર તું સાકુ અરે લડશો નહીં બે હમુ ચા મે અરે પણ વગર તો પોડી આ તો છૂટી પર છે લાફા મેલી ને રે છૂટી પર છે પણ ડેરીમ નોમ મારું છે મારા નામે
મેલું હું થશે? ઘણા ઉકા મેલવા પડે તમાર પર પણ મારો હાથ ઉપડી જો હું કરું કાળમાં સરી જાઉં. કાળમાં ઓમ સોય કાર નહીં હેડતો બીજા બધા આદમીઓ ફરવા લઈ જાય ઈ સોય કાર સરતો નહીં ઈ તો જબર માર ખાઈ નાખો છો અને મંત્રી મારીને આયા છો જોજે અરે મારો ચીલો કુદરત ના કરે હાથ ઉપડી જો ખબર જ નહીં. કુદરત તમાર કુદરત તમને કેમ ના લઈ ગયા હું થશે? પોલીસ આવી જાય ને માની છોકર હું મરી જઈ હું દવા પીને મરી જઈ ને ટૂંપો ખાઈને મરી જઈ મારે જેલમાં નહીં જવું એવું રીબાઈ જવું ના કરતા મેં એટલું કર્યો પછી તું દવા પી હું આપી સત્ય દઉં. કુટજે મારા નોમની તું સત્ય કુટજે લડો મંત્રી ચિંતા કર્યા વગર કોઈ આવત નહીં કે ખાટા ભાઈ કોઈ વાયકર ના આવે કોઈ ચકલું ના ફરકા આપણા ઘેર લેવડો. કહું છું કોઈ ફસાવા ના આવો મને તમને વિશ્વાસ છે કે નહીં મારા ઉપર કયો? વિશ્વાસ છે પણ આ તો ગોમ છે અરે! ચકોર ગોમ છે આપણું ફલોણા ગોમ ચકોર છે ચકોર પણ આપણે એ રીતે ઘર બનાવ્યું છે તે બધી જ માં સેફટી છે નાવા ધોવાનું ખાવા પીવાનું બધું અંદર આવી જશે. એવું? હાઉ. કશું વાંધો નહીં મૂકું છું તમને જે 50 કીધા છે ને મેં હાલ દેવો ને પછી બધું કહી દો અને ઠાળો પાડી દો બરોબર છે હવે એમાં મંત્રી ટેન્શન ના લેવાનું હોય. આ અમારા બાજુમાં ગોમવાળા મંત્રીને કે એને એસી માર્યો છે ને પેલી સરકારી ગોળીઓ આવે ને એ ડેરી ફીટ કરવાની એના ઘેર ફીટ કરી નાખી છે. બોલો બધું અત્યારે કરતા જ હોય ને ભાઈ પણ બહાર પડતું નહીં હું બહાર પડી ગયો થોડો એ બીજું કોઈ નહીં યાર અને મને જો આપણા ડેરીમાં તમે મંત્રી 10 તો સભ્યો છે અને 11 નું પ્રમુખ નહીં બનાવ્યો એટલે તો તમને બનાવ્યા છે ભાઈ અને દૂધાઈ આપણું વધારે છે ને ચિંતા નહીં કરવાની આપણે કેવું નહીં જ થાય. એટલે બે પૈસા મેં આખા પાછા નહીં કર્યા થોડું લેટ પડે છે વધારો હાલવાનો એમાં યાર હવે યાર હું કોઈ ગુનેગાર છું કે હવે એ બધી ચિંતા છોડો અને હવે એસી વાળા રૂમમાં આરામ. પેલા ભાઈ કેજો લાફા મેલા છે યાર એ તો ભેટ ભેટ લાફા મેલા છે યાર એ તો આપણે તાનું બધું ના હવે પણ હવે આખા નહીં હું તો નહીં જ કોઈ ભાઈ એવું આકાર તો નહીં કે કોઈ કાયા છે મારા ઉપર એવું તો નહીં કોઈ હા કોઈ કાયા તો નહીં થાય ને મારા એ ઉપર તો મારા ઉપર તમે છોડી દો. હમ? બધું કાયા છે આવે ને આગ લાગતી હોય ને તો આપણે પાણી છોટીને ગોળવી કાઢી હા, હો. ચિંતા ના કરવાની. જો ખાલી આ ફિંગરપ્રિન્ટ વાળો રૂમ છે વધારે ખુલે ને હું અંદર જ જતો રહું, હો. અરે અંદર જતા રહો હું આવું હેડો. હા, અને વાત કરું હા. સફરજન લેતા આવજો હો. સફરજન ને બીટ બીટ લાવ 2 કિલો, સફરજન 3 કિલો અને 2.5 કિલો કેળો, હા અને પાપડ લેતા આવજો હો. પાપડ હા. અને દૂધ મોય પડી છે. હા હો? હા બદામ લાવજો હા કશો વાંધો નહીં. શાંતિથી ખોલતા કો ખખડા તો ખોલતા બોલતા નહીં. હો ભોર તને બીટ ખવડાવું તને સફરજન ખવડાવું અને પાપડની વાત આવી ને તને તો પાપડ જેવો ભાગી નાખવો છે. હા ખા પડેડો આગળ મો. હલો 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 સાહેબ નમસ્કાર. નમસ્કાર નમસ્કાર બોલો બોલો સાહેબ હોભળો મારી વાત. હા બોલો પેલા આપણા મંત્રી જતા રહ્યા હતા કા? તમે કોણ બોલો ખાટાજી બોલો ને હા ખાટાજી ખાટુબા બોલું છો. બોલો 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 પેલા આપણા મંત્રી જતા રહ્યા હતા કા સાહેબ? હા તમે હોગી અને લાયા છે ગામમાં. હો અરે ખાટા કાકા તમે હું કહું યાર એ બધી મને શો બધી જફાઓ તમે એક તો આ બધું એ બધું મને ના કહો તમે એ લોકો ઝઘડ્યા હતા ને એકબીજાને મારઝૂડ કરી છે ને તમે આખો કેસ અલગ છે ને તમે આ ડેરીના મને યાર હેરાન કરો છો વચ્ચે ખોટા. હવે સાહેબ હવે આપણે શું કરશું કે હવે તમાર પાસે બધી ચાવીઓ છે. એ ચાવ્યો બાવ્યો નહીં તમારે જોમ કરતા એમ કરો યાર તમારે તે બધું એ કેસ જે સોલ્વ કરું કરી દો અને તમે ખોટી મારી પત્તા ના ફાડો એમ કેવું છે. ના હોય ને તો સાહેબ પછી અમારા ગામમાં આવો ડેરી. યાર શું કરવાનું છે તે હવે તમે સાહેબ ટેબલ ઉપર બેસીને જે પેન ગુમાવો ને એ ખરી. પણ ખાટાજી હું તમને એમ કહું છું કે પ્રશ્ન આખો અલગ છે આ ડેરીનો પ્રશ્ન અલગ એક અને એક તો તમારા ગામમાં છે કે આ પહેલી વાર જ આ મને લાગે છે કે કોઈ બીજું આવું કોઈ ગામમાં થતું નહીં તમારા ગામમાં જ આવું થાય છે. બોલો સાહેબ એક કામ કરો આવો અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ. પણ ખાટા કાકા તમે સમજો કહેવાનો મતલબ કે આ કેસમાં મારા કશું લેવડ દેવડ નહીં અને એ ઝઘડાનો કેસ છે યાર. આ ડેરીનો કોઈ સોલ્વ કરવા તો હું આવું અને હું તો એકણ આવીને કંટાળ્યો છું હવે જો સાહેબ નકર મારે તો એ ડેરી ખરી ને પછી રિજેક્ટ કરાવવી પડશે પછી બંધ કરાવવી પડશે. સાહેબ હોભળો હું બે હાથ જોડીને તમને વાત કરું છું કે તમે આટલી દો ને એક વાર આવો. હા તો બધા આટલી વખત આવો ને પછી ડેરી બંધ કરાવી દેજો હું. હા હા આવો. તમારી કોઈ ફરિયાદ ભળવામાં નહીં આવે બરાબર. હા તમારો રોજનો નાટક જ બધાનો જતો નહીં યાર તમારા ડેરીનો. હા સાહેબ ગ્રાહકોનો. જય માતાજી હો સાહેબ આવો. આ છેલ્લી વખત આવું છું. હા આવો. હા રેડો
હા બેટા આ ગોમમાં ચીકર શું છે એ ખબર પડતી નહીં બોલો એ વને ડખા હોય છે બધા આ કેટલી આ ગોમમાં ડેરીઓ છે આટલો વખત જવું છે પછી તો ડેરી જ બંધ કરી દેવી છે આ શું જફાતાનું એ મેઠિયો બોડાડીને આ મનમાં હું સમજે છે એ મને પૈસા આલે લે હું તારા પૈસા લ્યો કશો વાંધો નહીં ગામ વાળાને તો બોલાયા છે અને સાહેબ આવશે પછી ચિંતા નહીં. ખાટોબા મંત્રી વિશે શું બોલતા જોઈ છે અરે ખોટા ગોમમાં ફરે છે બરજાની માફક પકડાઈ જાય તો ખાટાબા તમારું ઘર નીકળી જાય હું કા ફરો છો ગોમમાં અને મેં તો કશું કર્યું નહીં ખાલી વતાતા કીધું મંત્રી ઘરમાં હતા તોય મારા ઉપર કેસ થયો અને કદી મેં આ ખેતરનો હેઠોય પાડ્યો નહીં આ મારા ખાવાનું પીવાનું બધું ખેતરમાં કરવું પડે છે આ મંત્રી મરતોય ગયો ને બધાને મારતોય ગયો ના ના ડોશી હું છો આપણા બેન શું થશે લાફા મારીને આસો જે થવું એ થ હ ભોગવજો તમે મારો કોઈ ભોગવવું નહીં પણ ડોશી મને તો ચિંતા થાય છે હું શું કરવાનું. લાફા મારતી વખત નથી ચિંતા થતી લેડો ખાઈ લે શીરો ને મગ બનાય મારે નહીં ખાવું હું શીરો ને મગ ખાય આ શીરા જેવો થઈ ગયો છે ને હાલ બોણે મગને શીરો ઉતરે એવો જ નહીં સિંચામાં અમે ચિંતા એવી ના કરવાની પોએ ખાઈ લેવાનું ખાવા ટાઈમ તો ખાવું પડે ખાધા કરવાનું કપ ટક તું ટેલિફોન આવ્યો ડોહા ડોશી હા ખાટા બહેનો છે અરે ખટકર દો હા આપણે ઉપાડવો જ નહીં અરે પુષ્ટિક ચોસ ને છો ને એ બધું ધક્કીન કરવું જ નહીં અને આપણે પકડાઈ જાવ તો આપણે બોલાવી દે પોલીસ આવી લાગે છે હવે ગામમાં 100% પોલીસ આવી હું વાત કરી લઉં પણ નહીં કરવી લાવજો હું કરું તમને તો બોલતા નહીં આવડે હલો હા ભાભી તો જા બલજી તો જા શીખર શાહ યો ખબર નહીં બલજી તમે શું છો હું જમીન ઉપર જો ખાટા ભાઈ તે એના માટે ફોન કરે તો રાહ દે અમાર કોઈ નંબર અમે કોઈ લેન્ડલાઈન જતો નહીં અમને કશી ખબર જ નહીં આ વાતની તમે જો તમે પ્રમુખ છો તમે કુટી લીખો અમારું નામ તે મહેરબાની કરીને ના લો અભળો ભાભી મારી વાત પહેલા તમે હું સ બાપા જીબ્બા દે કવા બારકા ગોમમાં તો જીબ્બા દે પોતાના ગોમમાં નહીં જીબ્બા દેતા એ પેલો વધારો બાકી છે ને અરે વધારો મારે કશું જોતું નહીં એ અમારી ભેંસો વેચી મારા ભેંસો મંત્રી ના લીધો મરી જવો હોય તો એના અંગાત મોકલો પણ અમારે કશું જોવું નહીં અમારે આબુત નહીં પણ મારી વાત તો અભળો ભાભી એ જે વધારો બાકી છે ને એ તમે ત્યાં લઈ જો અને આપણો મંત્રી ખરો ને સોય મોહણામાં જો નહીં અને એને હોગી લાયા છે અરે ના હું ગપ્પા મારો છો તમારો ખાલી અમને નીકળ લબાવ લે તમે આ તાગડદી ના કરો છો જૂઠું બોલશો નહીં બરાબર અમે સોય આપવાનો નહીં આ બોનો બતાવવાની કોઈ જરૂર નહીં તમારે મને પકડાવા દોથી કર્યું છે આ બધું હા અમે પકડાવા દોતી કર્યો બધું ભાભી તમારા મારા ઉપર વિશ્વાસ છે કે નહીં નહીં અમુ તો અમાર તો હું કોઈના ઉપર વિશ્વાસ નહીં હાલ તો પોલીસ લાયેલા હું અને મને પકડાવા પાસે ઓડું. અભળો ભાભી હા તમે કઈ ના શોકાન ખાવ બોલો અરે શોગન નહીં ખાવા તે આસુ ક્યોક પણ જેવું હોય અરે ભાભી મારા છોકરાની શોકાન ભાઈ હવે ભાઈ પકડી લાય મારા ઘરમાં પૂર્યો છે હા ઓવે તમે આવો ફટાફટ હો હા 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 હું થયું એ મંત્રી પકડાઈ ગયો સા ભાઈ હું વાત છે અને ઘરમાં પૂર્યો સહી ન તો ઓહો તું તો હોતી હારું ઘણા હવે આપણે મમ્મી આવડો ના બોડામાં તો એવું મેલું ના હું નહીં મેલું પાછું હાનું ના બેવાનું આ તાકાતી ના શો કરવાના હતા તા આપણા પાલકા ગોમાં આબુ પાડ્યું હવે શાંતિ મળશે હવે મને શાંતિ મળશે લે હેડો પશુ જજો પેલા ખાઈ લે શીરો ને મગ નહીં શીરો પીરો હવે મંત્રી નો શીરો કરી ખાવાનો છે અને હવે હાથમાં છે એની તો એવી બેન્ડ બજાવ ને અબ્બાઈ ના ભોડે પડશે આટલી હું હેરાન થઈ છું ને એટલી ને હેરાન ના કરું ને મંતરિયાન એને સોબડી લઈ લઉં એ મંતરિયો એનો ઠાઠડી બધું હવે જો એને હવે હા ચુકલી ઠાઠડી બંધાશે હવે હા ચુકલી ઠાઠડી બંધાશે બેટી એ બેટા હવે પેલો અળો ખોલજે બેટા લે વાત તો બેટી લે 10 રૂપિયાનું પેલો અળો ખોલો હા રમો બેટા હો ખાટિયાનો હું ભરોસો મારો ઓળશો ગામવાળા બોલાઈને આ ગ્રાહકોના ડેરીના ગ્રાહકો બોલાઈને ઠોકાવા તો માર ખારાવા તો એના કરતી મને બીજે શોખ પોળે થઈ જવા દે હું આ પૈસા તો જ્યાં પણ મારો જીવ તો બચે કે વશવાતી થઈ ડોહા મને વશવાતી થઈ શાંતિભાઈ કા હા લુકડો લેવાય નહીં રહ્યો આ તમે ગોમો છો ફરો છો ગોમો પોલીસની ગાડીઓ ફર કરે છે લઈ જશે ને જેલમાં ગાળ દેશે ઓ અરે હોક પડતી આપણે શું ચિંતા છે હવે જેલમાં આપણે નહીં મેઠો બાજે છી
મંત્રી જાય છે મંત્રી એ ભોડારીઓ જાય છે અને એને જ મેઠોબા કાઢવાનો. મેઠોબા તો ઉપરની જેલમાં છીએ ઉપર પેલા તેલની આવે ને મોટી કઢાઈ એમાં તરતા છીએ અરે ના મેઠોબા પકડાઈ જાશે. હું ગપ્પો મારો છો અરે ખાટાભાઈ પકડીને એક રૂમમાં પે હાડી દાસુ તાળું આખી દીધું છે. હા ઓ મંત્રી ને ખબર પડશે હું હોય રાત દાડો ખેતરમાં બેવું ખાવાનું પીવાનું બધું હું હોય કરતો એ મંત્રી લીધા તો હું ઘેરે નહીં જતો બોલો વાપર કે પણ અને તું ગમો છો ને તને ખબર નહીં. તને વાત હું નહીં ગામમાં મળી? જતો જ નહીં ખેતરમાં જ રહું છું અરે ખેતરમાં અમુક હમાસા લેવા પડું અને અમે ટેટ બાર ગમો તો ને તને ખાટાભાઈનો ફોન નતો આવ્યો ના એટલે તું તો ફોને નહીં રાખતો હોય પાહો. ના ફોન છે પણ રિચાર્જ પતી ગયું ગામમાં છે ત્યાં જવું કરાવવા એ વાત એ હાચી. લે હેડ પેલા શું કહેવાય મંત્રીનો ભોડામાં ઈટીઓ મેલ લે. મારા જ મેળવી છે ને હા? મેળો આ બધાને ફોન કરી નાખ્યા તું સાહેબને ફોન કર્યો છે આવી એટલી જ વાત જોઈ રહ્યો છું મંત્રી ને સાહેબ આવો સાહેબ અંદર આવો ગરમી પડે છે કા ઠંડા તો એટલે સારું અમે તો ખાટાજી એનો મને કઈ નાખ્યો બોલો તમારા રખામાં હોય આ ડેરીના બે સાહેબ ફોન બે તમારા ઘરમાં રખા થતા જ નહીં. એ સાહેબ અમે કંટાળ્યા છીએ ને હા. હાય હાય આવ સાહેબ આવ સાહેબ ના સાહેબ એનો ગોડું ફોડી નાખો એ લોકોએ મંડા હાલ બહાર કાઢો હાલ આવ હમો છેલ્લા રૂમમાં કાઢો ને તે છેલ્લી વાર. લો મંત્રી લો મંત્રી છેલ્લા રૂમમાં સાહેબ પૂરી કાઢ્યા હોય એ તમારે શું કરવાનું છે કોઈ ના એ ગોડું ફોડી નાખવા પેલા તો પછી બીજું બધું વાત. હોભળો એ બધું કરવું હોય તો મને કરું હોભળો ભાભી શાંતિ રાખો આજે બોલી નાખો જે કરો કરો મને કરું આજે સાહેબ કી ઇન્ના નહીં તો આવા કરે તાકાત દેતા છો અમારું ખોટું નામ લખીને જા. લ્યો સાહેબ કાઢું બહાર બોલાવો કશો વાંધો તમારે નહીં. શું કરવાનું છે તમને તમે કહી દો એટલે અમે આવીએ ને? આવું હોય. કાઢો રે બાર ગોડાનું કાઢો રે કાઢો કાઢો ને ડીપલો કરવો છે અમે વખત બેહો હું કાઢતો કાઢો રે બહાર કાઢો એ ગોડા તારું લખો તો જાજો ઓરે. એ ગોડા તારું તારું લખે નાસ્તા ભાભી શાંતિ એ તું તો ગણોની જિંદગી હાય હાય ગોડા તારી હાય હાય કાઢો એ ગોડાને કાઢો. રજૂ કરો છો યાર ચેરમેન બેઠા છે અને આ સાહેબ થી શાંતિ રાખો હું લેતો હો લેતો તમે વખત બેહો. મંત્રી ઓ મંત્રી બહાર નીકળો હાલો પટી ગયું ઓ તારી મારો બેટો આ મંત્રી આ મેકડીઓ બોલાડ્યો મારો ઓછો મને છેતરી ગયો આ સાહેબ આયા છે ના ભગવાન જવાબ હું આવ્યો શું ગયા મંત્રી જો રડાનો પણ મોડું કહે તો ખાટાજી હું છું આમ ઓછો મને શું પડે તો મંત્રી બોલાવે છે યાર તમે મને ખોટી કરો છો તમે જ્યારે ફટાફટ કરો કેટલા રે બોલા હાલો પેરવાની આસુ તું હું મોય હાલો પેશી બાબા ઘરમાં તો મંત્રી શુદ્ધ નહીં હા નહીં તને ના કહેતો તો ભાઈ રાયો મને ફસાવા હું ના કહેતો તે વખત મને ખબર હતી તે તાય મને કે કરો તો છો તારો બાપ પકડી દેશે હું શું કરું જન્મ હે કાકા મંત્રી જોતા મંત્રી જોતા ઓ બા રાગરાગ બોલો શું જો મંત્રી અને આ તારી મને અમન જૂઠું બોલી બોય લાયા હા ભાભી પોલીસ પાઈ પકડાવા પકડા નહીં લાયો મંત્રી તો મસ્ત બોલ્યો હતો તું શું જો શું જો અલગ થઈ ગયું જાદુગર કર્યું જાદુગર કરીને જતા રે ઘર વાકેલું હોય ઠીકર મોય પૂરે તો બલાભાઈ ઠીકર મંત્રી કેવી રીતના આવી ગયું છેતરી ઓ ખાટાજી આ તમે યાર મારી ઇજ્જત કાઢો તમે આખો દાડો મને હેરાન કરો છો એના બોલાવો છો એકણ યાર તો પછી તાણે તમે ફોન કરીને બોલાવો છો એનો મતલબ તમે હું સમજો છો હું સમજો તમે વાત હા? સાહેબ પણ હવે મોણા ચેવરી થી આવી એમ ગયો નહીં તમે આ મંત્રી છે નહીં તમે મને ફોન કરીને આખો દાડો બોલાય કરો છો એકણ એટલે અમે કોઈ નરવા બેસી રહ્યા તમારા માટે ના સાહેબ હા? ના સાહેબ જો હવે ખોટી ફરિયાદ તમારી રીતના આવી છે તો હું તમારા બધા ઉપર કેસ કરે ના સાહેબ ના આ તો મને કહું છો. કશું કરતા ના સાહેબ હો. એટલે તમે હું તો કોઈ સરકારી અધિકારી છું હું સાહેબ સોન તો પછી તાણે ચેરમેન હતા તમે યાર ખોટા ફોન કરો છો ને આટલા યાર મને બોલાવો છો
જો કરતા નહીં ફોન જો અને ફોન કર્યો કેસ કર્યો હું ખોટા બોલાવો સાહેબ કેસ ના કરતા હો. તો તઈ મંત્રી હું બોલાવું છું આમ છે તેમ છે તો પછી મંત્રી જો તાણે મંત્રી સાહેબ શું કરું ગાયબ થઈ ગયો ભૂત. તો સીડીઓ તો ખેંચી ખોટું યાર તમે ફોન કરો ભાઈ સીધો ક્યાં તે પેલા ભાઈ મોજો. મેડમ હું જોઉં બરાબર હવે ફોન કરતા નહીં એકદમ ખોટો બરાબર જો ખોટો ફોન કરશો તો હું તમારા બધા પર કેસ કરી જેલમાં પુરાઈ દઈ પણ સાહેબ અમારે તો કશું નહીં જાય ભાડા નહીં મંત્રી તમારા મોટી આટકો છે ને પોતાની પૂજા કરો છો હા સાહેબ કશું કરતા ના. આ તમને કીધું ચેનલ સાથે બરોબર હા બસ આ ફોન ના કરતા મને બરાબર. હું બરાબર કરો છો શરમ જેવું છો ભાઈ આ મંગુમાઈ મને અહીંયા લઈને આવ્યો ગોમો ગાડીઓ ફરે છે પોલીસની નાના પકડો કોઈ નહીં બીજી જેલમાં પકડાવા એના પકડો એટલે આપણો તમારે શું જૂઠું બોલવાનું આવતું હતું હાથે કરી તમે એકલા હોય હતા ઈમાં હોય લઈને પાછે આવ્યા. કરે હા? બાપી તું નહીં બોલ્યો બાપા તમારા પણ હવે તો ઈયો છોકરા શું કરતા હતી હા તાના અને ભગો બાપ મેળશો એ મામી શોભન ખાજો મારી જોગન પૂર્યો તો પછી કે કેવી રીતના આવી ગયો છેત્રી નંબર લાયા સાયલા નાના અને હવે પેલી પોલીસ આખા ગોમમાં ફરે છે અને જો પોલીસ આપણો પડી જાય પકડી લઈ જશે હવે તો હું તને ના પાડતો તો કે આપવાનું તે કે લે હેડો હોય હોય છે તાના લે આડમ તો પોલીસ થી બીક લાગે બલાભાઈ સપોર્ટ આલો બલાભાઈ. ખાટા ભાઈ યાર હું ખાટા પર તમે યાર જૂઠું બોલો છો અને ગોમો રખડવાનું ઓછું રાખો ગોમો રોજની 4-5 ગાડીઓ આવે છે મારા કોરી રહેજો. હું તમાર પૂરી તમે તો જૂઠા પાડે નહીં હોય ગાડી આવી તો હમણાં હાલ બધાને કરીને લઈ જાઓ જવા દે મને વેટજા બોડાર હું તારો બપોરો બધાથી તારાવાળી કરીને છેતરી નાઈ ગયો આ કા યા